લખવાની ચાલુ કરીને ત્યારે પહેલા અખંડ જ્યોતિ લખી અને ઘોષણા કરી કે અખંડ જ્યોતિ યુગ શક્તિ એ મારી શક્તિ છે, મારી ચિઠ્ઠી છે અને નસીબદાર વ્યક્તિના ઘરે જ એ શક્તિ બનીને મારી ચિઠ્ઠી જશે. માટે તમારા ઘરમાં આવતી હોય ને ચોપડે તો એને સામાન્ય નહીં સમજતા, મગાવજો. વર્ષના 100-125 રૂપિયા જ છે. એવું નહીં માનતા કે ગાયત્રીનું આવતું છે ને ગાયત્રી વાળા છે એટલે કહેતા ખોલીને જોવો તો ખરા, અદ્ભુત લેખો બતાવે છે. સમય કેવો આવશે, સાધના કેવી કરવી પડશે એ બધું એમાં બતાવે છે. કોઈને પૂછવાની જરૂર ના પડે. આગળ શું આવ્યું? સિરિયલ. ના નથી પાડતી હો જોવાની, ડરતા નહીં, બીતા નહીં, ના નથી પાડતી. પણ કોઈ મા બાપ દીકરીને વળાવે સાસરે ત્યારે એવું ના કે બેટા સાસરે જઈને સાસુને હેરાન કરજે, સસરાને હેરાન કરજે, જેઠાણી સાથે ચાલ ચાલજે, દેરાણીને બરબાદ કરજે. કોઈ મા બાપ આવી શિખામણ આપે? તો આ બધું ક્યાંથી શીખ્યા? તો હું કામ જોવો છો? ખબર છે કે સિરિયલમાં ઝઘડા કોની સાથે? તો ઘર પરિવારના પોતાના માણસો સાથે ઝઘડા. આજે ઘર પરિવાર વેરણ છેરણ થઈ રહ્યા છે, તૂટી રહ્યા છે. બીજા ગમે પણ ઘરના જ નથી ગમતા. તમે જુઓ તો ખરા, એ તો નાટક છે, પૈસા કમાવા માટે કરી રહ્યા છે. પણ એ નાટક આપણા ઘરમાં આવશે ને, આપણું ઘર ખેદાન મેદાન થઈ જશે. જોવાની નામથી પણ સારું જોજો. આગળ શું આવ્યું એનાથી પછી? સાસુ બધાય હશે જો. પાત્ર કેવું જોરદાર! હે, મારું નામ સાસુ, રોજ પડાવું. આ ધીમો અવાજ આવ્યો. બા એમ કે બેન હવે એવું નથી રહ્યું, ઊંધું થઈ ગયું છે. કઈ રીતે? જે ઘરની બહુ રાશી એનાથી બધાય જાય ત્રાસી. હે, પેલા તો કુટુંબ પરિવાર અને સંસ્કારો જોઈને દીકરી પસંદ કરતા. તમે જુઓ, વડીલોને પૂછી જોજો. કુટુંબ પરિવાર જોવે, સંસ્કારો જોવે, દીકરી પસંદ કરે. અને અત્યારે લાઈટ વાઈટ અને હાઈટ ઘરમાં આવીને કરે ફાઈટ. 2-3 મહિના થાય અસલી સ્વભાવ પ્રગટ થયા વગર રે નહીં. પછી પેલાને કે ક્યાંથી લાવ્યો, બિચારો હોડી વચ્ચે હોપારી. આ બાજુનો નહીં, આ બાજુનો નહીં. તમે જુઓ, અત્યારે હસવું આવે પણ યુવાન દીકરાઓને એટેક આવવા લાગ્યા છે. નોકરી ધંધે જાય ત્યાંય ટેન્શન, ચિંતામાં. ઘેર આવે તો ચિંતા, બિચારો ક્યાં જાય, કોને કે? કમસે કમ એની દયા ખાજો, એ દીકરો આપણો ક્યાંય બરબાદ ના થઈ જાય. કહેવાય ને, ઘરની અંદર થોડુંક સહન કરવું પડે ને તો સહન કરજો, ગળવું પડે ને તો ગળી જાજો, પણ ઘરને સાચવીને રાખજો. બીજાને જોઈ જોઈને આપણા ઘર બરબાદ ના થઈ જાય ક્યાંય. પછી શું આવ્યું આગળ? સત્સંગ. સત્સંગી સાસુ હશે, દેરાણી જેઠાણી હશે, પાડોશી હશે. કોઈની ખોટી વાત કરતા હશે, નિંદા કુથલી કરતા હશે. ખોટી વાત ન કર, નિંદા કુથલી ન કર. પાપ શું કામ ભરે છે? સારી વાતો કર, સત્સંગની વાતો કર. પોતે તો સારા કામમાં જશે, યજ્ઞમાં જશે, ભજન કીર્તનમાં જશે, સ્વાધ્યાયમાં જશે, સાથે પ્રેમથી બીજાને પણ લઈ જશે અને સદભાગ્ય આપશે. ખાલી ભારત દેશમાં નહીં, આજે વિદેશોમાં જઈને પણ ભારતીય દીકરીઓ ભારતીય સંસ્કૃતિના કાર્ય કરી રહી છે. જો સત્સંગી હશે ને તો એ ક્યારેય ખોટી ખરાબ વાતો નહીં કરે, નિંદા કુથલીમાં નહીં ફસાય. પોતે તો સારું કામ કરશે, સાથે પ્રેમથી બધાને લઈ જશે અને ભાવથી કહેશે. શું કહેશે? સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું. મોંઘો મનુષ્યનો વારો, ભવ સાગરનો આરો. દયા દિલમાં વિચારો, સત્સંગ કીજીએ. સજની આરે ચોગડ્યું અમૃત લાભનું, ફરી નહીં આવે એવું વીજના ઝબકારા જેવું. મોતી પરોવી લેવું, સત્સંગ કીજીએ. સજની દાન દેવાની ઘડી છેલ્લી છે,
દાન સુપાત્રે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ, ભક્તિથી ભવ તરીએ, સત્સંગ કીજીએ, સજની ભક્તિ કરીએ રે સાચા ભાવથી, ગાંઠ વાળી ન છૂટે, નિયમ નિશ્ચય ના તૂટે, સંસાર છોને રે છૂટે, સત્સંગ કીજીએ, સજની સંત કહે તે સાચું માનીએ, પાછા પગલા ન ભરીએ, સંસાર પાર ઉતરીએ, ગુરુજી કે તેમ કરીએ, સત્સંગ કીજીએ, સજની ટાણું આવ્યું રે ભવજળ તરવાનું, જાગી જા તરી જા, આવો અવસર તને વારે વારે નહીં મળે. ત્યારે માં ભગવતીની આંખમાં આંસુ છે, હૃદયમાં વેદના છે. માં ભગવતી છાપું ન વાંચી શકતા, છાપું હાથમાં આવે, માના આંખમાંથી આંસુડાની ધાર થાય. માને પૂછવામાં આવતું, માં આવું કેમ? ત્યારે માં આંખમાં આંસુ સાથે કહેતી, બેટા આજે દહેજનો દાનવ મારી દીકરીઓને ભરખી રહ્યો છે, કૂવો પૂરવા માટે મજબૂર કરી રહ્યો છે, ગળે ફાંસો બની રહ્યો છે. બેટા દીકરીઓને બચાવો, ન તો આવતો સમય ખૂબ તકલીફ વાળો આવશે. આજે આપણે જોઈ રહ્યા છે દીકરાઓની સંખ્યા વધવા લાગી, દીકરીઓની સંખ્યા ઓછી થવા લાગી. ભ્રૂણ હત્યા માના ગર્ભની અંદર દીકરીને ખતમ કરવામાં આવે છે. માં ભગવતી કહેતા, બેટા તું એવું માને છે કે મારા પેટમાંથી મારા ગર્ભમાંથી દીકરી નીકળી રહી, પણ ગટરમાં વેતા કણમાંથી ચિત્કાર નીકળે છે. એ ચિત્કાર કોઈ જન્મમાં તને સુખી નહીં કરે. શાસ્ત્રમાં દરેક પાપનું પ્રાયશ્ચિત બતાવ્યું છે, પણ ભ્રૂણ હત્યાનું ક્યાંય પ્રાયશ્ચિત નથી. એને અધમ પાપ કહેવામાં આવ્યું છે. એ પાપ કોઈ જન્મમાં આપણને છોડતું નથી. માટે દીકરીઓને બચાવીએ. આજે દુનિયામાં બે ચીસો નીકળી રહી છે, એક ચીસ દીકરીની અને બીજી ચીસ ગાયની. જ્યાં સુધી બે ચીસો બંધ નહીં થાય ત્યાં સુધી દુનિયા ક્યારે સુખી નહીં થાય. ગાય કતલખાને જઈ રહી છે અને દીકરી માના ગર્ભમાં ખતમ થઈ રહી છે. અરે દીકરી એ તો લક્ષ્મીનો અવતાર છે. કહેવામાં આવે છે કે દીકરી જન્મ લે એના ભાગનું તો ભગવાન આપે, પરંતુ સાથે બે ભાગનું વધારે મોકલે છે. અને ઘણી જગ્યાએ જોયું હશે, ઘરમાં કાંઈ ન હોય અને દીકરી જન્મ લે, ઘર ભરાઈ જાય. અને જ્યારે દીકરી મોટી થાય, સાસરે વિદાય થાય ને, ત્યારે દીકરીને કહેવામાં આવે, બેટા બે હાથ કંકુવાળા કરીને આ ઘર ઉપર આશીર્વાદ આપતી જા, કે તારા ડગલે ડગલે અમારા ઘરમાંથી લક્ષ્મી વિદાય ના થઈ જાય. ત્યારે છેલ્લે દીકરી જતા જતા એક જ ચિંતા હોય કે મારો ભાઈ એ બહુ સુખી થાય. અને દીકરીને બિચારીને જે કંઈ આપ્યું હોય એ લઈને વિદાય થઈ જાય, પણ ઘર ઉપર આશીર્વાદ આપતી જાય. માટે આજે આપણે જોઈ રહ્યા છે, આજે દીકરી આવે ને કોઈને ગમતું નથી. દીકરી એ લક્ષ્મીનો અવતાર કહેવામાં આવ્યો છે. કહેવાય દીકરી જન્મ લે એની પહેલા ઘરમાં લક્ષ્મીનું પગલું પડે છે. લક્ષ્મી આવે પછી દીકરી જન્મ લે. પહેલાના જમાનામાં તમે જુઓ, 5 5 7 7, અમારે તો અહીંયા બેનો બેઠી છે, 9 9 દીકરીઓ. એ મા બાપને પૂછી જોજો કે ઘરનું ધાન ક્યારે ખૂટ્યું છે. અમે તમારો દ્રષ્ટાંત બધે આપીએ છીએ, હે ને? પૂછી જોજો, ધાન ખૂટ્યું નહીં. કારણ ભગવાન એની સાથે મોકલી આપે છે. અને દીકરી મોટી થાય, હજી સમજુ થાય, 12 વર્ષની દીકરી બને, ત્યાં મા બાપની 50% ઉપરની જવાબદારી દીકરી સંભાળવા લાગે. રમતી જાય, ભણતી જાય, ટ્યુશનમાં જાય અને મા બાપનો આધાર અને સહારો બની જાય. તમે જો, જે ઘરમાં દીકરી છે ને, એ મા બાપના હૃદયમાં કેટલી શાંતિ હશે. એ દુનિયાને ગમે એટલા તપ કરો ને એટલી શાંતિ નહીં મળે. એવું પાત્ર ભગવાને આપણા સુખ માટે એ ઘરમાં મોકલી દે. અને તમે જોજો, મા બાપ હૃદય એક જ જગ્યાએ ખાલી કરી શકે. દીકરી જ્યારે દીકરીને જોવે ને તો મા બાપનું હૃદય ભાવથી ભરાઈ જાય. દુનિયામાં કોઈને ન કહી શકે, પણ દીકરી આવે, મા બાપ પોતાનું હૃદય ખાલી કરી દે અને હલકો બની જાય. કેટલું મહાન પાત્ર ભગવાને આપણા સુખ માટે મોકલ્યું છે, પણ આજે આપણને ગમતું નથી. નાનકડી એ દીકરી ક્યારે મોટી થઈ જાય મા બાપને ખબર ના પડે. હજી 18 20 વર્ષની થાય, કુટુંબ પરિવાર વાળા મેળા મારવા લાગે, તમારી દીકરી મોટી થઈ ગઈ છે, એની સગાઈ નથી કરવી. અને સગાઈની વાત આવે, પેલો ધ્રાસકો બાપના કાળજામાં પડે.
મારી દીકરી આટલી મોટી થઈ ગઈ, મારી દીકરી વિદાય થઈ જશે. મા બાપનો કાળજો વિંધાઈ જાય છે. કોઈ સાંભળે કે ન સાંભળે, કામ કરી આપે કે ન કરી આપે, બાપ બિચારો હાલતો જાય, ચાલતો જાય, બધાને કહેતો જાય, કોઈ સારું પાત્ર હોય ને તો કહેજો, મારે મારી દીકરીની સગાઈ કરવી છે. સારું પાત્ર જુએ, બાપને એક ભરોસો બેસે કે આ દીકરો મારી દીકરીને સુખી કરશે, અને બાપ એ દીકરાની સાથે દીકરીની સગાઈ કરી દે છે. પણ ધ્યાન રાખજો, વ્યસની દીકરો નાની ઉંમરમાં દીકરીને બરબાદ કરી દેશે. આવતીકાલનો દિવસ આપણા સૌના માટે ખૂબ અગત્યનો દિવસ છે. જેટલા યુવાન દીકરા દીકરીઓને લવાય ને એટલા લાવજો. આવતીકાલનો દિવસ આપણને ખૂબ પ્રેરણા આપશે. પરમ પૂજ્ય ગુરુદેવમાં ભગવતીની વેદના આજે દુનિયામાં હાહાકાર મચી રહ્યો છે. ત્યારે બાપ પોતાના કાળજાના ટુકડાનું દાન કરવા માટે તૈયારી કરવા લાગે. દીકરીના લગ્નની તારીખ લેવાય, દીકરીને આપવા માટે કોઈ મેણું ન મારે એના માટે ઘર વેચવું પડે તો ઘર વેચી નાખે, જમીન વેચવી પડે તો જમીન વેચી નાખે. માએ બિચારે કોઈ દિવસ ઘરેણા ન પહેર્યા હોય, ઘરેણા વેચવા પડે તો ઘરેણા વેચી નાખે. પણ મારી દીકરીને કોઈ મેણું ન મારે એના માટે મા બાપ દીકરીને આપવાની તૈયારી કરવા લાગે. માંડવાનો દિવસ નજીક આવે, બાપનું કાળજું રડતું હોય, માને તો ખબર છે પારકો ઘર કેવો હોય, વિદાય કેવી હોય, અને માનું કાળજું પણ રડતું હોય. બધી તૈયારી કરી હોય, માંડવાનો દિવસ આવે, ગણપતિ દેવનું સ્થાપન થાય, મા બાપનું કાળજું રડતું હોય. પણ દીકરીને જ્યારે પૂજામાં બોલાવવામાં આવે, ગણપતિ સ્થાપનમાં બોલાવવામાં આવે, દીકરી ભગવાન પાસે આવી ભગવાનની સામે જોઈને પ્રાર્થના કરવા લાગે, પ્રભુ અત્યાર સુધી હું હતી, મારા મા બાપનું ધ્યાન રાખતી હતી, હવે હું આવતીકાલે વિદાય થઈ રહી છું, પ્રભુ તમે મારા મા બાપનું ધ્યાન રાખજો. દીકરીને કાળજામાં એક જ ચિંતા હોય, મા બાપની ચિંતા હોય છે. દીકરી ગમે એટલી યુવાન થાય, ગમે એટલી વૃદ્ધ થાય, ગમે એટલી મોટી થાય, અરે મા બાપ ગમે એટલા મોટા હોય, પણ દીકરીને વધારે વધારે ચિંતા જો જીવનમાં હોય ને તો મા બાપની ચિંતા હોય છે. માંડવાનો દિવસ, સાંજ પડે, મહેમાનો આવ્યા હોય, બહારથી હસતો બાપ અંદરથી રડતો હોય. બધાને રહેવાની, સુવાની, ખાવાની વ્યવસ્થા કરે. બધાય સૂઈ ગયા હોય, બે જ પાત્ર એવા છે, માતા પિતા આખી રાત જાગે છે. બધાય સૂઈ ગયા હોય, બાપ તૈયારી કરતો, માંડવો બાંધ્યો હોય ને માંડવાના થાંભલાના ટેકે માથું મૂકીને બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડતો હોય. દીકરીને યાદ કરે, બેટા આવતીકાલે મારું આંગણું સૂનું થઈ જશે, મારું ઘર સૂનું થઈ જશે, મારું મન સૂનું થઈ જશે. અત્યાર સુધી તું હતી, મારું કેટલું ધ્યાન રાખતી હતી. સમય વગરનો ઘરે આવતો, બેટા તું પ્રેમથી ખવડાવતી હતી. નોકરી ધંધે જતો, કઈ ભૂલી જતો તો દોડતી દોડતી આવીને યાદ કરાવતી હતી. બેટા હું બીમાર પડતો, અડધી રાતે જાગીને મને બેઠો કરીને તું દવા પીવડાવતી હતી. થાકીને આવતો, બેટા તું મારી રાહ જોતી હતી અને પ્રેમના બે શબ્દ બોલીને ત્યાં તે મારો થાક ઉતારી દેતી હતી. બેટા મને કેમ ભૂલાય? બાપને એમ કે દીકરી સૂઈ ગઈ હશે, દીકરી પાસે જઈ માથે હાથ મૂકીને કહેવા લાગે, બેટા મને જેટલું મારાથી જેટલું અપાયું એટલું આપી રહ્યો છું. કદાચ કોઈ ખોટ ખામી રહી ગઈ હોય તો તારા બાપને માફ કરજે. બાપ બિચારાની તાકાત હોય એટલી, કારણ કે બાપને વધારે વાલી એની દીકરી હોય છે. ભગવાને બાપ અને દીકરીનો પ્રેમ, પવિત્ર પ્રેમ, અમૂલ્ય પ્રેમ બતાવ્યો છે. અદ્ભુત પ્રેમ બાપ અને દીકરીનો બતાવ્યો છે. હિમાલય જેવો હિમાલય બાપ પણ માં ભવાનીની વિદાય વખતે રડવા લાગ્યા, પીગળવા લાગ્યા. ત્યારે હિમાલય પિતાને પણ કહેવામાં આવ્યું, આજે તમે પણ. ત્યારે હિમાલય પિતાએ કીધું, ગમે તેમ તો હું એક દીકરીનો બાપ છું, મારી દીકરી વિદાય થતી હોય મારથી કેમ સહન થાય? ભગવાન એવો અમૂલ્ય મહાન પ્રેમ બાપ અને દીકરીનો બતાવ્યો છે. જીવનમાં બાપ
બે વાર રડે. ગમે તેવો કઠણ કાળજાનો બાપ હોય ને, પથ્થર દિલનો હોય ને, બે વાર રડે. એક દીકરી જ્યારે સાસરે જતી હોય ત્યારે, અને બીજું જ્યારે દીકરો તર છોડે ત્યારે. એ બે વખતે બાપ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે, સહન નથી કરી શકતો. બધાએ સુઈ ગયા ને બાપ દીકરીને કહેવા લાગે છે. અને આ બાજુ માં ઘર પરિવાર કુટુંબના દેરાણી જેઠાણી બધા બેઠા હોય. કોઈ જવાબ આપે કે ન આપે, કોઈ યાદ કરાવે કે ન કરાવે. માં બિચારી યાદ કરી કરીને બધાને પૂછવા લાગે, કઈ ભૂલાઈ તો નથી જાતું ને, કઈ રહી તો નથી જાતું ને. કેમ? મને એક જ ચિંતા છે કે મારી દીકરીને કોઈ મેણું ન મારે. આખી રાત યાદ કરી કરીને માં દીકરીને આપવાની તૈયારી કરે. સવાર પડે, માંડવામાં વરરાજા આવે અને બ્રાહ્મણ દેવતા કન્યાદાન માટે મા બાપને આદેશ કરે. અને મા બાપ માંડવામાં જાય અને મા બાપની નજર માત્ર ને માત્ર દીકરીના મુખ ઉપર હોય. મારો કાળજાનો ટુકડો, મારું હૃદયનું રતન, મારો વાલનો દરિયો આજે વિદાય લઈ રહ્યો છે. બાપ દીકરીનો હાથ પકડીને કહેવા લાગે, બેટા આજે તારું દાન એક અજાણા પાત્રના હાથમાં કરી રહ્યો છું. મને વિશ્વાસ છે કે આ દીકરો તને સુખી કરશે. અને બાપ પોતાના કાળજાના ટુકડાનું દાન એક અજાણા પાત્રના હાથમાં કરી દે છે. જીવનમાં જો મોટા મોટું દાન હોય તો કન્યા દાન છે. કારણ એની પાછળ કોઈ સ્વાર્થ નથી, કોઈ અપેક્ષા નથી. બાપ પોતાના કાળજાના ટુકડાનું દાન કરી દે છે. કન્યા દાન પછી ફેરાનો સમય આવે. ગ્રંથિ બંધન માટે મા બાપ દીકરીના હાથમાં